આ તરફ ભિલોડા ખાતે ભાજપ કાર્યકરોનો રોષ હવે ચરમસીમાએ પહોંચ્યો છે। આજે શામળાજી ઈડર સ્ટેટ હાઈવે પર ચક્કાજામ કરવામાં આવ્યો છે। ભીખાજી ઠાકોરની ના સામે કાર્યકરોની હા છે। કાર્યકરોએ ઉગ્ર વિરોધ કરી ચીમકી પણ ઉચ્ચારી છે। ચૂંટણીમાં પરિણામ બદલી દેવાની ધમકી આપવામાં આવી રહી છે। મૂળ ભાજપ કાર્યકરોને ટિકિટ નહીં તો પરિણામ બદલાશે તેવી પણ ચીમકી અહીંયાથી ઉચ્ચારવામાં આવી રહી છે। તો સાબરકાંઠામાં ભડકો હજુ પણ યથાવત છે। એવું કહેવાતું હતું કે અહીંયાથી ઉમેદવાર બદલ્યા બાદ ભડકો શાંત થઈ જશે। જો કે આ ભડકો અત્યારે વધારે ઉગ્ર થઈ રહ્યો છે, વધારે ફેલાઈ રહ્યો છે, કારણ કે આજે હવે શામળાજી ઈડર હાઈવે છે તેને ચક્કાજામ કરવામાં આવ્યો છે। સાથે સાથે અનેક જગ્યાએ બંધ પણ પાડવામાં આવી રહ્યો છે અને મૂળ માંગ એ જ છે કે જે મૂળ ભાજપ કાર્યકર્તાઓ છે, જે વર્ષોથી મહેનત કરતા આવ્યા છે, જેમણે બલિદાન આપ્યું છે પક્ષ માટે, પરસેવો પાડ્યો છે પક્ષ માટે, તેમને કેમ તક આપવામાં નથી આવતી? કેમ આયાતી ઉમેદવારો પર વિશ્વાસ રાખવામાં આવે છે? કેમ જે પેરાશૂટ ઉમેદવારો છે તેમના પર વિશ્વાસ રાખીને તેમને તક આપવામાં આવે છે, તેમને હોદ્દા આપવામાં આવે છે, તેમને કેમ ટિકિટ આપવામાં આવી રહી છે? તેને લઈને જ અત્યારે ભીખાજી ઠાકોરના જે કાર્યકરો છે તે રોષ વ્યક્ત કરી રહ્યા છે। છેલ્લા 4 દિવસથી સાબરકાંઠામાં આ ઘમાસાણ મચ્યું છે। પહેલા તો ભીખાજી ઠાકોરે આડકતરી રીતે એવું કહ્યું હતું કે મને પક્ષે કહ્યું છે કે તમે પ્રચાર બંધ કરી દો, અને ત્યારબાદ તેમણે કહ્યું કે હું ચૂંટણી મેદાનમાં નહીં જાઉં। અને હવે જે નવા ઉમેદવાર આવ્યા છે તે પણ આયાતી ઉમેદવાર હોવાને કારણે ભાજપ કાર્યકરોમાં ભારોભાર રોષ છે। જે ચૂંટણી ચાલે છે તેમાં ભીખુજી ઠાકોરને ટિકિટ આપી 10 દિવસ સુધી તેમનો પ્રચાર ચાલુ થયો અને વચનથી ભીખાજીને ટિકિટ કાપી એક આયાતી ઉમેદવારને ટિકિટ આપવામાં અમારા તમામ સમાજો ભિલોડા તાલુકાના સખ્તમાં સખ્ત વિરોધ કરે છે અને ભારતીય જનતા પાર્ટી પ્રદેશ કાર્યકરના નહીં તો પરિણામ ભોગવવા માટે તૈયાર